નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 વિષય ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે હું અહીંયા ચેપ્ટર નંબર 5 થી લઈ અને 9 સુધીના કન્સેપ્ટ, થિયરી અને આઈએમપી ક્વેશ્ચન્સ છે એની ચર્ચા કરવાનો છું. સો યસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે તમારા માટે બહુ કામનો છે. ગુજરાતીના સરસ મજાના પેપર આપ્યા બાદ હવે વારો છે ગણિતનો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક ચોક્કસથી કરી દેજો અને સાથે સાથે તમારે આપણી વોટ્સઅપ ચેનલ છે એમાં ખાસ જોડાવાનું છે. યુથ વિદ્યાકુલ વોટ્સઅપ ચેનલ છે, કારણ કે એમાં આપણા બધા જ અપડેટ્સ છે એ અમે ત્યાં પહોંચાડવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ની જો વાત કરીએ એ પહેલા ખાસ તમને હું ટાઈમ ટેબલ આપી દઉં કે ભાઈ અત્યારે સવારે મતલબ કંઈ નહોતું, 3 વાગે રિવિઝનનો પાર્ટ 1 છે એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે. 9 વાગે આઈએમપી ઓબ્જેક્ટિવ છે કમ્પ્લીટ થઈ ગયા છે. 8 વાગે છે રિવિઝન. કઈ તારીખ છે? ખાસ 28 ફેબ્રુઆરી 8 તારીખે મતલબ સોરી 8 વાગે રિવિઝન 2. 2 વાગે છે ટોપ 10 અથવા તો 20 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એ આવશે. અને સ્પેશિયલ ક્લાસમાં 28 ફેબ્રુઆરીએ ભવિષ્યવાણીનો સેશન છે. સો ખાસ એ ભવિષ્યવાણીના સેશનમાં તમારે જોડાઈ જવાનું છે. 1 માર્ચે 4 વાગ્યે સવારે, વહેલી સવારે 4 વાગે સૂર્યોદય સેશન છે, એમાં આપ સૌએ જોડાઈ જવાનું છે. અને ખાસ એ સૂર્યોદય સેશન છે એને બહુ લાંબા સમય સુધી આપણી ચેનલ ઉપર નહીં રહે, તો લાઈવ સેશનમાં જોડાઈ જવાનો આગ્રહ રાખજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આપણી વિદ્યાકુલ ગુજરાતી. અને અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો. ચાલો આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, મારે ખાસ તમને જણાવવાનું કે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આ સમાંતર શ્રેણીમાં મુખ્યત્વે જે 2 સૂત્રો છે કે જે સૂત્ર વગર આખું ચેપ્ટર છે એ પાંગળું કહી શકાય. ઓકે, સો સૌથી પહેલા an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ n માં પદ માટેનું છે. અને જો n પદોનો સરવાળો કે જો n મૂ પદ કે n મૂ પદ, તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને n પદોનો સરવાળો જો કહે, n પદોનો રસવાળો સરવાળો જો કહે કોઈ તમને, તો Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને આને અલગ જે લાસ્ટ ટર્મ પણ જો તમને આપ્યું હોય n/2 a પ્લસ an, અથવા આની જગ્યાએ l પણ લખી શકાય. એટલે આ સૂત્રોને આધારે આખું ચેપ્ટર કવર્ડ છે. રાઈટ. હવે આમાં છે ને હું તમને અમુક આઈએમપી દાખલા આપું. અને તમારે જોઈએ છે ને આઈએમપી દાખલા? જોઈએ છે ને બેટા? જોઈએ છે ને આઈએમપી દાખલા? ચાલો હું આ ચેપ્ટરના આઈએમપી દાખલા આપી દઉં. ખાસ તમારે આ ચેપ્ટરમાં કરવાના છે કે ભાઈ 7 વડે વિભાજ્ય, 2 અંકની વાળી કે 3 અંકની, રાઈટ, આ પ્રકારનો જે કન્સેપ્ટ છે ને ખાસ તમારે કરી નાખવાનો છે. આમાં એ ખાસ પૂછાય છે. બેઝિક વાળાની જો વાત કરું તો સાદા દાખલાઓ 2, 5, 8, 11 નું 25મું પદ અથવા તો 15મું પદ, રાઈટ, આ પ્રકારનું સાદા દાખલા. આ કેવો છે? સાદો દાખલો કહેવાય. અથવા આમ પણ આવી શકે કે ભાઈ 2, 5, 8, 11 ના 15 પદોનો સરવાળો, n બરાબર 15 મૂક દેવાનું. સાદો દાખલો. સીધું સૂત્ર મૂકો, સીધી ગણતરી કરો, સીધા જવાબ આવે. ત્યારબાદ સ્ટાન્ડર્ડ વાળાને છે, ખાસ કરીને સ્ટાન્ડર્ડ વાળાને હું અહીંયા જિક્ર કરીશ કે ભાઈ Sn ની કિંમત પણ આપેલ હોય અને એના ઉપરથી n મેળવવાની જો વાત આવે તો એ પ્રકારનો દાખલો સ્ટાન્ડર્ડમાં પૂછાવાની શક્યતા બહુ હાઈ છે. બરાબર છે. ત્યારબાદ છે એ ખાસ કે ભાઈ 1 થી 50 વચ્ચેની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી, અથવા તો એનો સરવાળો, પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, આવા પ્રકારનો દાખલો પણ આવી શકે. સો યસ, આ છે એના આઈએમપી દાખલો. બીજું સ્ટાન્ડર્ડ માટે અહીંયા હું ખાસ એક વાતનું જિક્ર કરીશ. સ્ટાન્ડર્ડ મેથ્સ માટે સ્વાધ્યાય 5.3 છે એનો ક્વેશ્ચન 15 થી લઈ અને 20 જે સુધીના દાખલાઓ છે, જે 5 દાખલાઓ, એ 6 દાખલાઓ 15, 16, 17, 18, 19 અને 20. એક તો બટાકા વાળો છે, એક સ્પાઇરલ કુંતલ વાળો છે, વૃક્ષો શાળા છે, વૃક્ષો વાવે, ઇનામ છે, 700 રૂપિયા હોય અને બાળકો વચ્ચે ઇનામ વહેંચવાનું હોય, દરેક ઇનામ છે આગળ કરતા 20 ઓછા હોય, એ પ્રકારનો જે દાખલો છે, લાકડાની ભારીવાળો જે દાખલો છે, આ દાખલાઓ ખાસ કરી લેવા. સ્ટાન્ડર્ડ વાળાની વાત કરું છું હું. ત્યારબાદ 5.3 છે એનો ક્વેશ્ચન નંબર 3 છે. એમાં એ
ANAND આપેલા હોય અને એમાંથી કોઈ આપેલું ચેકા મારવા વાળી ટેકનિક, જેણે મારો વન શોટ લેક્ચર જોયો હોય અથવા તો તમને ખાસ આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર કમ્પ્લીટ સિલેબસ કરીને એક મેં સિરીઝ ચલાવી અને એ સિરીઝના જો સેશન્સ જોયા હોય તો તમને ખ્યાલ હોય. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે એ પણ મારે તમને કહેવાનું કે ચેનલમાં જોડાયા છો તો ભણી લેજો. ચેનલને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે યુથ વિદ્યાકુલ વોટ્સઅપ ચેનલ છે, એમાં પણ જોડાઈ જજો. અને તમારા માટે છે એ સાંજે 9 વાગે, પેપરના આગળના દિવસે સાંજે 9 વાગે ભવિષ્યવાણીના સેશન્સ છે અને પરીક્ષાના દિવસે સવારે સૂર્યોદય સેશન છે. તો એમાં ખાસ તમે જોડાઈ જજો. તમારા માટે બહુ કામની વસ્તુઓ છે ત્યાં હું આપવાનો છું. તો આ છે 5મા ચેપ્ટરની આઈએમપીની વાત. યસ, अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में, કારણ કે ગુજરાતી સબ્જેક્ટ હવે કરી બતાવ્યું કે ભાઈ વિદ્યાકુલ ગુજરાતી છે શું કામ કરી શકે છે, વિદ્યાકુલ ગુજરાતી વિદ્યાર્થીઓને કેટલી કામમાં લાગી શકે એમ છે. તો યસ, હવે કમેન્ટમાં જણાવી દો કે ગુજરાત બોર્ડ के हर बच्चे के दिल में रूल किसका? रूल विद्याकुल का. ચાલો, ચેપ્ટર નંબર 6 ની જો હું વાત કરું તો બહુ લિમિટેડ દાખલાઓ છે, બહુ જ લિમિટેડ દાખલાઓ છે આમાં. ચેપ્ટર નંબર 6 ત્રિકોણમાં એક તો પ્રમેય 6.1 તો ફિક્સ જ છે, એટલે એને તો ખાસ પકડીને આપણે બેસી જ જઈશું. પણ ઓપ્શન પ્લાન બી તરીકે પ્રમેય 6.1 એ તો ફાઇનલ છે, પણ પ્લાન બી તરીકે આપણે તૈયાર કરીશું પ્રમેય 6.1. બરાબર, બહુ ચૂથાઈ ગયેલો પ્રમેય છે આ. તો હવે આ ચવાઈ ગયેલા પ્રમેયમાં હવે આ વખતે 6.2 પૂછાવાના ચાન્સ ખરા, પણ આપણે તૈયાર કરી રાખશું પ્રમેય 6.2. પ્રમેય 6.1 દર વર્ષે પૂછાય છે, દર વર્ષે, આમ તો છેલ્લા 3-4 વર્ષથી આવે જ છે. તો પ્રમેય 6.2 ના વખતે તૈયાર કરી જવાય પ્લાન બી તરીકે, સાવ એમનેમ રેવાય નહીં, પ્લાન બી તરીકે. ત્યારબાદ આમાં આંકડાવાળા જે દાખલાઓ છે, ખાસ કરીને આંકડાવાળા જે દાખલાઓ છે કે જેમાં તમારે નક્કી કરવાનું હોય કે સમાંતર છે કે કેમ, એટલે આંકડાવાળા. ત્યારબાદ તમને ખબર હોય તો 1.2 મીટર પ્રતિ સેકન્ડના દરથી 4 સેકન્ડ પછી એનો પડછાયો વાળો છે, વાંસવાળો દાખલો છે. ત્રિકોણ હોય આવી રીતે, આમ ત્રિકોણ આપ્યો હોય અને આમ સમાંતર હોય અને આ કટકો આપ્યો હોય, આ કટકો આપ્યો હોય, આ કટકો આપ્યો અને આ શોધવાનો હોય. 4 માંથી કોઈ એક કટકો શોધવાનો હોય. એ કન્સેપ્ટ વાળો ખાસ દાખલાઓ આ ચેપ્ટર 6 માંથી કરી નાખવાના. સાબિતીવાળા દાખલાઓની જો વાત કરું, રાઇડરની જો હું વાત કરું, ખાસ કરીને સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે, તો ખાસ એમાં રાઇડરમાં એક આ ત્રિકોણ વાળો જે છે, એક આ પ્રકારનો દાખલો છે, રાઇડરમાં મૂકી શકે, અથવા આવા નાના નાના 2 રાઇડરમાં મૂકી શકે, નાના નાના દાખલાઓ. ત્યારબાદ એક આ દાખલો છે, તમને યાદ હોય તો ઓકે. સો આ પ્રકારનો જે દાખલો છે, સમાંતર સાબિત કરીને આ ટુકડાના છેદમાં આ ટુકડો, ઓલા ટુકડાના છેદમાં ઓલો ટુકડો, એ સાબિત કરવાનું છે. એક ખાસ આ પ્રકારનો દાખલો છે, એ કરી નાખવાનો, રાઈટ. એ આ બધા આઈએમપી દાખલાઓ છે જેની તૈયારી તમારે, આ સ્ટાન્ડર્ડ વાળાની વાત કરું છું. ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ બેઝિક અને સ્ટાન્ડર્ડ, આ બેઝિક સ્ટાન્ડર્ડ બે માટે છે, આ ઓનલી સ્ટાન્ડર્ડ માટે છે સાબિતી વાળું. તો યસ, આમ જોવા જાવ તો જનરલ ઓપ્શન છે એટલે બચી પણ જઈશું. કદાચ એક કે બે દાખલા આખા પેપરમાં થોડો ટ્વિસ્ટ કરીને પૂછે જે તમને સમજાય નહીં તો તમે એને સ્કીપ કરી શકો, કારણ કે આપણી પાસે જનરલ ઓપ્શન છે. ઓકે, સો આ વાત થઈ 6થા ચેપ્ટરની. જો હું 7મા ચેપ્ટરની વાત કરું તો 7મા ચેપ્ટરમાં મસ્ત મજાના દાખલાઓ છે. અને 7મા ચેપ્ટરની જો હું વાત કરું, સૂત્ર તો યામ ભૂમિતિ, એમાં અંતર સૂત્ર છે. એ અને બી વચ્ચેનું અંતર હોય તો AB બરાબર x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. અને વિભાજન સૂત્ર છે કે pxy, વિભાજન બિંદુના યામ pxy m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2, રાઈટ. તો આ છે વિભાજન સૂત્ર. બીજું આના આઈએમપી દાખલાઓમાં ખાસ અંતર સૂત્રના સાદા દાખલાઓ છે, બેઝિકમાં પૂછાવાની શક્યતા. અંતર સૂત્રના, બરોબર, અંતર સૂત્રના સાદા દાખલા એટલે 2 બિંદુ આપી દે અને અંતર શોધવાનું. કે વિભાજન સૂત્રના સાદા દાખલા કે ભાઈ ગુણોત્તર આપી દે અને 2 બિંદુ આપી દે, એનું વિભાજન બિંદુના આયામ શોધવાના. બીજું અહીંયા એક છે એક્સ અક્ષ અથવા તો વાય અક્ષ દ્વારા વિભાજન થાય, એ કન્સેપ્ટ ખાસ કરી લેવાનો. એમાં જે આમ 0 હોય એને સરખાઈ દેવાનો એટલે કામ તમારું સરળ થઈ જાય. બરાબર. એક છે આમાં ત્રિભાગ બિંદુઓ, ખાસ કરીને જવાનું છે ત્રિભાગ બિંદુ અને 4 ભાગ બિંદુઓ. આ બેમાંથી એક દાખલો હશે
હશે ને હશે. જો ત્રિભાગ અથવા 4 ભાગ એ ખાસ કરીને જવાનો છે, એમાં કાંઈ ઘટવું ન જોઈએ. આ જે આઈએમપી છે ને એ બહુ વિચારીને આપું છું કે ભાઈ આ આઈએમપી દાખલાઓ તમારે આ ચેપ્ટરમાંથી કરીને જવાના છે. બીજું કોઈ 2 બિંદુ આપેલા હોય અને સમાન અંતરે હોય અને એમાંથી કોઈ એક યામ મેળવવાનો હોય અને લાસ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણના દાખલાઓ ખાસ તૈયાર કરીને જવાના છે. એટલે આમ જોવા જાવ તો 5 કે 7 દાખલાઓ છે આખા ચેપ્ટરમાંથી મેં તમને આપી દીધા છે. મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે, મોસ્ટ આઈએમપી મેથડ્સ છે, મોસ્ટ આઈએમપી લોજિક છે અને એ તમારે લગાડતા શીખવાનું છે. તૈયારી કરી લેજો, કલે જાઓ, કાંઈ ઘટવું જોઈએ નહીં. બરાબર. આ ચેપ્ટર નંબર 7 સાથે સાથે જે વિદ્યાર્થીઓને કહી દો કે ટોપ 10 માં આવશે અને વિદ્યાકુલ ગુજરાતી પાસેથી ભણ્યા હોય, વિદ્યાકુલ એપ્લિકેશન પાસેથી ભણ્યા હોય કે કોઈ મટીરિયલ આપણું જે છે યુથ સ્વયંનું, એ જો તમને કામમાં લાગ્યું હોય તો નીચે આપેલી લિંકમાં ફોર્મ ભરી દેજો. કે તો જો ભાઈ તમને એવું લાગ્યું હોય કે તમને ફાયદો કરે છે તો જ. બાકી ભવિષ્યવાણી અને સૂર્યોદય વિશે આપ સૌ જાણો છો, ન જાણતા હોય તો ભવિષ્યવાણી છે સાંજે 9 વાગે આવે છે અને સૂર્યોદય ક્લાસ છે સવારમાં 4 વાગે વહેલી સવારે આવી જાય છે. સો તમે પણ જોડાઈ જજો, જોડાવાનું ચૂકતા નહીં. ચેપ્ટર નંબર 8. ઓકે, સો ચેપ્ટર નંબર 8 ની જો હું વાત કરું તો ત્રિકોણમિતિનો પરિચય. હું અહીંયા તમને એક સરસ મજાની વાત કરી દઉં અને એ છે, તમને સિક્વન્સ યાદ રાખી લો, તમને આખું ચેપ્ટર યાદ રહી જાય. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. બરોબર. હવે એમાંય ખાસ કરીને તમારે પહેલું છેલ્લેથી પહેલું, બીજું છેલ્લેથી બીજું, ત્રીજું છેલ્લેથી ત્રીજું એ એકબીજાના વ્યસ્ત હોય. શું હોય? વ્યસ્ત હોય. એટલે અહીંયા સૂત્રો રપારપ સૂત્રો બનવા માંડે. સાઇન બરાબર 1 અપોન કોસેક, કોસેક બરાબર 1 અપોન સાઇન, સાઇન ઇન્ટુ કોસેક બરાબર 1. કોસ બરાબર 1 અપોન સેક, સેક બરાબર 1 અપોન કોસ, કોસ ઇન્ટુ સેક બરાબર 1. ટેન બરાબર 1 અપોન કોટ, કોટ બરાબર 1 અપોન ટેન, ટેન ઇન્ટુ કોટ બરાબર 1. સાઇન અપોન કોસ ટેન થાય, કોસ અપોન સાઇન કોટ થાય. ઓકે. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, સેક કર્ણના છેદમાં પાસેની બાજુ અને કોસેક કર્ણના છેદમાં સામેની બાજુ. આમ કરતા આપણે આ લોજિક લગાડીએ. ત્યારબાદ આમાં આવે છે કોષ્ટક વાળો દાખલો. એમાં ખાસ સાઇનની કિંમત તમે યાદ રાખી શકો, કોસ અને ટેન આ ત્રણની મોટાભાગની કિંમતો જે ઉપયોગ થાય છે એ થાય છે 30, 45 અને 60. બરોબર. 30, 45 અને 60. બસ આ 0 અને 90 નો કોઈ મેજર ઉપયોગ આપણે ક્યાંય કરતા નથી. સાઇન 30 1/2, આ 1/√2 અને આ √3/2. અને આ અહીંથી ઊંધું લખી નાખવાનું, √3/2, આ 1/√2 અને આ 1/2. અને આ બેનું છેદ ઉડી જાય. tan 30 છે 1/√3 થાય, 1/√2 1/√2 1 થાય અને આ થાય √3 માં છેદમાં 2 વહી જાય એટલે √3. બસ આટલી છે મેજર કામની વસ્તુઓ છે. એટલે આ ટેબલમાં બહુ લાંબુ કાંઈ તમે આખું ટેબલ કંઈ ગોખવાની જરૂર પડે એમ નથી. કારણ જો તમને એમ કહેતી કે sec 30 તો 2/√3, sec 60 2 થાય, તમને એમ છે cot 45 તો 1 થાય, તમને થાય cot 30 તો આનું ઊંધું √3 થાય. બોલો હા. 0 અને 90 નો મેજર ઉપયોગ ક્યાંય થતો નથી. આ 3 છે એમાંય ખાલી આટલી પહેલી જ કોલમ યાદ રાખવાની, 1/2, 1/√2, √3/2. હવે આનાથી ઊંધું અહીંયા રિવર્સ આલી ગયા. આના છેદમાં લઈ લો 10 મળી જાય, કારણ કે 10 બરાબર સાઇન અપોન કોસ છે. અલ્યા ભાઈ આટલું તો સરળ કરી દીધું ત્રિકોણમિતિનો ઉપયોગ, પરિચય. અને હજી એક સિક્વન્સ છે એ તમને કામની વસ્તુ એટલા માટે પણ સાબિત થશે કે જો તમે સિક્વન્સમાં આમ યાદ રાખી લો, સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર, ટેન સ્ક્વેર, કોટ સ્ક્વેર, સેક સ્ક્વેર અને કોસેક સ્ક્વેર. તો એમાં પતિ પત્ની છે, સાઇન કોસ આ બે પતિ પત્ની છે. સાઇન કોસ પતિ પત્ની હોય તો એ બે ભેગા જ હોય એટલે એ બેનો સરવાળો છે એ 1 થઈ જાય. પછી અહીંયા લખવાના 1+, અહીંયા લખવાના 1+. 1+ ટેન સ્ક્વેર કુદીને આવે સેક સ્ક્વેર, 1+ કોટ સ્ક્વેર કુદીને આવે કોસેક સ્ક્વેર. લ્યો એટલે આ 3 સૂત્રો બની ગયા. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1, 1+ ટેન સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર, 1+ કોટ સ્ક્વેર બરાબર કોસેક સ્ક્વેર. આમ કરતા 3 નિત્ય સમો આવી ગયા કે જે તમને બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થશે. સાબિતીનો દાખલો જો સ્ટાન્ડર્ડ વાળાની વાત કરું છું તો એની વાત કરું છું, એને કામમાં લાગી જાય એવો દાખલો છે, મતલબ કન્સેપ્ટ છે. બીજું હવે આમાંથી દાખલાઓ કેવા પૂછાય છે, એની ખાસ વાત કરી દઉં હું તમને. તો
ઓકે, ચાલો દાખલાઓ છે એમાં 10 આપણને 3/4 આપ્યું હોય તો સાઈન અથવા બાકીના અન્ય વિધેયો, બાકીના અન્ય ગુણોત્તરો, આ સાદા દાખલાઓ પૂછી શકાય. બરાબર. ત્યારબાદ 10 a + b બરાબર 1/√3 અને સોરી 10 a + b બરાબર √3 અને આમ પણ પૂછે 10 a - b બરાબર 1/√3 તો a અને b ની કિંમત ખાસ ભાઈ મોસ્ટ આઈએમપી છે. આ વાત કરું છું સ્ટાન્ડર્ડ માટે. હો ભાઈ, મોસ્ટ આઈએમપી. ઓકે, ખાસ બીજું આમાંથી કિંમતો વાળો દાખલો જે છે, કિંમતો વાળા 5 દાખલાઓ છે એક સાથે, 5 દાખલા આઈ અને ડબલ આઈ. એમાં ખાસ આ બે છે ને એ મોસ્ટ આઈએમપી છે, આઈ અને ડબલ આઈ. કિંમતો મૂકીને સાદુરૂપ ડાબી બાજુના પેજમાં સ્વાધ્યાય 8.2 માં ક્વેશ્ચન નંબર 3 નો કે બી 2 નો છે, શ્યોર નથી, પણ એમાં જે 5 દાખલા છે એમાંથી પહેલો, બીજો અને ત્રીજો ખાસ કામની વસ્તુ છે એ તૈયાર કરી લેજો. કિંમતો વાળા દાખલામાં, સાબિતી વાળા દાખલામાં જે નાના નાના, જેમ કે આ 7 + 10² + sec² સાબિત કરવું વાળું જે છે, આ સાબિતી ખાસ મોસ્ટ આઈએમપી છે. બરોબર, મોસ્ટ આઈએમપી છે ભાઈ. ટીચુકડી સાબિતી બધી કરી નાખવાની, મોટી મોટી કરવાની જરૂર નથી. લ્યો, કરી દી રાહત, અમને કરી દી ના આપકો રાહત. ચાલો ડન છે. તો આ ચેપ્ટર નંબર 8 ની વાત થઈ. ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. હવે આમાં છે ને ખાસ બે પ્રકારના દાખલા આવે. એક તો એક કાટકોણ ત્રિકોણ આવે, બેઝિક વાળાએ ખાલી આટલા જ કરવાના છે. એને બેઝિક વાળાએ આ માથાકૂટમાં પડવાની નથી. બે કાટકોણ ત્રિકોણ, આ બે કાટકોણ ત્રિકોણ, આ બે કાટકોણ ત્રિકોણ, એકેય માથાકૂટમાં બેઝિક વાળાએ પડવાનું નથી. સ્ટાન્ડર્ડ વાળાએ આમાં પડવું પડશે. બરોબર. આ બેઝિક વાળા એક જ કાટકોણ ત્રિકોણ વાળા, એમાંય ખાસ કરીને સ્વાધ્યાય 9.1 ક્વેશ્ચન 1 થી 5, બસ આના ઉપર જ ફોકસ કરવું. બેઝિક વાળાએ બહુ ડિટેલમાં જવું નહીં. ઓકે, યસ. અને આમાં ખાસ સ્ટાન્ડર્ડ વાળા જે વિદ્યાર્થીઓ છે એના માટે મેં સરસ મજાની એક ટ્રીક બનાવી છે કે તમને હું સમજાવું, તમને એમ લાગશે કે વાહ ભાઈ વાહ, મજા કરી દી, હો મજા કરી દી. જો, જ્યારે નવા પેજમાં જ કરાવી દઉં તમને. બરોબર. જ્યારે બે કાટકોણ ત્રિકોણ બને, બે કાટકોણ ત્રિકોણ બને તો એમાંય બે કેસ બને. એમાંય બે કેસ બને. જો એક બાજુ આખી હોય, જે ત્રિકોણની એક બાજુ આખી માપ હોય, આખી અથવા તો માપ હોય, માપ આપેલ હોય, તો તે ત્રિકોણનો વારો પહેલા લેવો, પછી બીજા ત્રિકોણનો વારો લેવો. એટલે તમારું જે ઘટતું હશે ને આવી જશે. હવે બને એવું કે ભાઈ ત્રિકોણની કોઈ પણ અથવા તો કોઈ પણ ત્રિકોણની કોઈ પણ આખી બાજુનું માપ ન હોય તો ઊભું હોય એને x, આડું હોય ઊભું હોય એને h, આડું હોય એને x ધારી, બંને ત્રિકોણો વારાફરતી લઈ સરખાવી દેવું. ભાઈ આખું ચેપ્ટર પૂરું થઈ ગયું. આમાં આખું ચેપ્ટર પૂરું થઈ ગયું ભાઈ. 9મું ચેપ્ટર આખું આ ટ્રીક છે ભાઈ. ઓકે, મેં આઈએમપી જો કે આપી દીધા તમને. સ્ટાન્ડર્ડની જો હું વાત કરું, આ વાત છે બેઝિકની. સ્ટાન્ડર્ડની જો હું વાત કરું
તો આ પ્રકારના કાટકોણ ત્રિકોણ, આ પ્રકારના કાટકોણ ત્રિકોણ, બે કાટકોણ ત્રિકોણ બનતા હોય એ, પછી એક ટાવર અને ઇમારત વાળું છે એ, રાઈટ. આવા પ્રકારના જે દાખલાઓ છે એ ખાસ કરીને તમારે દાખલાઓ ગણવાના છે. પછી એક આ પ્રકારના દાખલાઓ, 1.5 મીટર ઊંચાઈ વાળો આન તેન, એમાં પણ બે કાટકોણ ત્રિકોણ બનતા હોય છે, જેમ કે બલૂન વાળો દાખલો છે. ઓકે, બસ સ્ટાન્ડર્ડ વાળાએ થોડું ધ્યાન દેવાનું છે. એમાંય મેં ટ્રીક આપી દીધી છે. સો યસ વિદ્યાર્થી મિત્રો, બેઝિક અને સ્ટાન્ડર્ડની ભલે ની મેથ્સ હોય, ભાઈ મેથ્સ એક જ છે. તો તૈયારી જોર શોરથી કરી અને આપણે સારામાં સારા માર્ક્સ, સારામાં સારા પર્સન્ટેજ લાવી અને આપણા સપનાઓને પૂરા કરીશું. ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તમારા જુનિયર મિત્રોને પણ કહેજો કે ભણવું હોય તો વિદ્યાકુલ ગુજરાતી પાસેથી ભણે. વિદ્યાકુલ ગુજરાતી જે શીખવે એ ગજબનું શીખવે. જો એવું તમને લાગતું હોય, આઈએમપી આપે એ સારા આપે છે, જો એવું તમે ફીલ કરતા હોય તો તમારા જુનિયર્સને શેર કરજો આ વાતને કે ભાઈ જ્યારે તું 10મામાં આવે ત્યારે ભણવું હોય તો એક જ માત્ર ઓપ્શન છે. પણ જો તમે ફીલ કરો તો બાકી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નીચે લિંક આપી છે યુથ વિદ્યાકુલ, આપણું વોટ્સઅપ જે ચેનલ છે એમાં પણ ખાસ જોઈન થઈ જજો. નવી નવી અપડેટ્સ ત્યાં મળતી રહેશે. આ સાથે સેશનને એન્ડ કરું છું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.